સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી નવી આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે। અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। જો કે આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે ઠંડીનો હજી એક રાઉન્ડ જોવા મળી શકે છે। આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં પણ નબળો રહ્યો છે। કોલ્ડ વેવમાં તાપમાનનો પારો ગગડે અને હાડ થીજાવતી ઠંડી પડે તેવો શિયાળો આ વખતે જોવા મળ્યો નથી। રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી। અમદાવાદ પૂર્વમાં પોલીસ રિક્ષા ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે। ખામીયુક્ત નંબર પ્લેટ તેમજ સ્ટન્ટ બાજી કરીને રિક્ષા ચલાવવી, લાયસન્સ ન હોવું તેમજ ભયજનક રીતે રિક્ષા ચલાવનારા સામે પોલીસે કાર્યવાહી કરતા મોટી સંખ્યામાં રિક્ષા ડિટેન કરવામાં આવી છે। હજુ પણ પોલીસ આ દિશામાં કાર્યવાહી યથાવત રાખશે। આવનારા દિવસોમાં રિક્ષાનો આંકડો વધી શકે છે। દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી। પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી હતી। પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદના મણિંગર બ્રાન્ચની પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી હતી। અમરાઈવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિંગર બ્રાન્ચમાંથી સવારે ખમણ ખાવા માટે લીધા હતા, જે બાદ ખમણ સાથે આવેલી ચટણીમાં જીવાત જેવું દેખાતા પરિવારના લોકો ચોંકી ઉઠ્યા હતા। હાલ આને લગતા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જીઓ મેમ્બ્રેન લગાવવાની યોજનાનો પ્રારંભ। બનાસકાંઠાના શેરપુરાથી પાણીની મહત્વની કામગીરીનો શુભારંભ કરાયો છે। રાજ્યના 10 જિલ્લાના 86 તાલુકામાં 38 કરોડના ખર્ચે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના શરૂ કરાઈ છે। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જીઓ મેમ્બ્રેન ખેત તલાવડીમાં પાણી જમીનમાં ઉતરી જવાની સમસ્યામાંથી છુટકારો આપે છે। આગામી સમયમાં પાણીની અસ્તની સમસ્યાથી લોકોને રાહત મળશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। હવે સચિવાલય સરળતાથી પહોંચી શકાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નવા સચિવાલય સંકુલેથી 70 નવી બસોની શાસ્ત્રોક્ત રીતે પૂજા કર્યા બાદ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। અમદાવાદ અને ગાંધીનગરના સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ તેમજ પોતાના કામકાજ માટે સચિવાલય આવતા સામાન્ય લોકોને બસની મુસાફરીનો લાભ મળશે। ફ્લેગ ઓફ સમયે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। સૌરાષ્ટ્ર અને કચ્છને આરોગ્યલક્ષી ભેટ મળશે। 25 ફેબ્રુઆરીએ પીએમ રાજકોટ આવશે। શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે 121 કરોડના ખર્ચે બનેલ 11 માળની મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ હેલ્થ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે। 700 બેડ, 8 ઓપરેશન થિયેટર અને દર્દીના પરિવારજન માટે કેન્ટીનની સુવિધા છે। નવજાતની સારવાર માટે આધુનિક એનઆઈસીયુ ઊભું કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના નવા સિટી સ્કેન સેન્ટરને પણ પીએમ ખુલ્લું મૂકશે। સૌરાષ્ટ્ર કચ્છની જનતાને ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધા મળશે। ડુંગળી નિકાસ અંગે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે 230 લાખ ટનના ઉત્પાદન સામે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ આપવાથી ખેડૂતને કોઈ જ ફાયદો નહીં થાય। મંજૂરી આપીને સરકાર ખેડૂતોના કલ્યાણનો દાવો કરી રહી છે, જે શરમજનક છે। ઓગસ્ટ 2023માં નિકાસ પર 40% ડ્યુટી નાખવામાં આવી। ડિસેમ્બરમાં નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો। ઓગસ્ટથી અત્યાર સુધી ડુંગળી વેચનારને સરકારે વળતર આપવું જોઈએ। વડતાલમાં બની રહ્યું છે સુંદર અક્ષર ભુવન। વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન 250 કરોડના ખર્ચે અક્ષર ભુવનનું નિર્માણ કરી રહ્યું છે। વિશેષતા એ છે કે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર તેનું નિર્માણ થશે। ગોમતી તળાવના કિનારે રાજમહેલની અનુભૂતિ કરાવતું ભુવન 4,70,000 સ્ક્વેર ફીટમાં બનશે, જેનું 30% કાર્ય પૂર્ણ કરાયું છે। ભૂકંપનો મોટો આંચકો પણ તેને ડગાવી શકશે નહીં તેવું મજબૂત બનશે। 4 મોટા અને 31 નાના ઘુમ્મટ તથા સંત આશ્રમ હશે। વીઆઈપી સ્વાગત કક્ષ અને નવ પ્રદર્શન ખંડ બનશે। 7 વર્ષમાં દેશમાં 70 થી વધુ પેપર લીક થયા। પરીક્ષાના પેપર લીક મામલે કોંગ્રેસે ટ્વિટર પર જણાવ્યું કે છેલ્લા 7 વર્ષમાં દેશમાં 70 થી વધુ પેપર ફૂટ્યા છે। 1.5 કરોડથી વધુ ઉમેદવારો અસરગ્રસ્ત થયા છે। ગુજરાતમાં 13 થી વધુ પેપરો ફૂટ્યા છે। પેપર લીક ભાજપની કમાણી અને યુવાનોનું સ્વપ્ન બરબાદ કરવાનું માધ્યમ બન્યું છે। જાણીતું છે કે ગઈકાલે ભાવનગરમાં એનસીસીની સી સર્ટિફિકેટનું પેપર લીક થયું હતું। જૂનાગઢ, અમરેલી અને કચ્છ સહિતના 4
400 થી વધુ વિદ્યાર્થીઓ ધક્કો ખાઈ પરત ફર્યા હતા। લસણ મોંઘું થતા ખેડૂતે આ યુક્તિનો ઉપયોગ કર્યો। દેશમાં લસણના ભાવ આસમાને છે। આવી સ્થિતિમાં ચોરીની સંભાવનાને જોતા એક ખેડૂતે પોતાના ખેતરમાં સીસીટીવી લગાવ્યા છે। એમપીના હિંદવાડાના રહેવાસી રાહુલ દેશમુખે પોતાના ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે। આ સાથે તે ઘરે બેસીને મજૂરોના કામ પર નજર રાખે છે। ચોરો પર પણ નજર રાખવામાં આવે છે। રાહુલે 25 લાખના ખર્ચે 13 એકરમાં લસણનો પાક વાવ્યો છે। તેમને 1 કરોડથી વધુનો નફો થવાની ધારણા છે। સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતમાં સ્થપાશે। ટાટાએ ઇઝરાયેલના ટાવર સેમિકન્ડક્ટર સાથે મળીને દેશમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરી છે। કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સરકારને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે 4 પ્રસ્તાવો મળ્યા છે। 13 કંપનીઓએ ચિપ એસેમ્બલી, ટેસ્ટિંગ, મોનિટરિંગ અને પેકેજિંગ માટે રસ દાખવ્યો છે। દેશમાં 2 મોટા પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં 65, 40 અને 28 નેનોમીટર ટેકનોલોજીના સેમિકન્ડક્ટર બનાવવામાં આવશે। પીએમ મોદીના એક નિર્ણયથી ચીનની ઊંઘ ઉડી ગઈ। પીએમ મોદીની યુએઈની 2 દિવસની મુલાકાતે ચીનની ચિંતા વધારી દીધી છે। ભારત યુએઈમાં 2 માર્ટ ખોલવા જઈ રહ્યું છે। પીએમ મોદીના ભારત માર્ટ પ્રોજેક્ટના નિર્ણયથી ભારતના નિકાસકારોને ફાયદો થશે। આ માર્ટ દુબઈમાં વર્ષ 2025 સુધીમાં તૈયાર થઈ જશે। ભારત માર્ટના આગમન સાથે ચીનને વ્યાવસાયિક પડકાર મળશે। આ ઉપરાંત ભારતીય ઉત્પાદનોની અસર મધ્ય પૂર્વ, મધ્ય એશિયા અને યુરોપમાં પણ જોવા મળશે। કંપની કોઈ પણ હોય દરેકે કાયદાનું પાલન કરવું પડશે। કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંકે ઝડપથી આગળ વધવા માટે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। આરબીઆઈની કાર્યવાહીને ફિનટેક સામેની કાર્યવાહી ગણવી જોઈએ નહીં। આ પગલાંને કારણે ફિનટેક કંપનીઓને કાયદાનું પાલન કરવાનું મહત્વ સમજાયું છે। કંપની કોઈ પણ હોય દરેકે નિયમોનું પાલન કરવું પડશે। ભારત પેના સહસ્થાપક અશનીર ગ્રોવરે કહ્યું હતું કે આરબીઆઈ ફિનટેક કંપનીઓને આગળ વધવા દેવા માંગતી નથી। કેન્દ્ર સરકારે 3 પાક પર આપ્યો એમએસપીનો પ્રસ્તાવ। કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચંદીગઢમાં ચોથા તબક્કાની બેઠક યોજાઈ હતી। આ બેઠક અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ બેઠક સકારાત્મક રહી હતી। અમે ખેડૂતોને દાળ, કપાસ અને મકાઈ 5 વર્ષ માટે એમએસપી પર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે। ખેડૂતો આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને પછી આગળનો નિર્ણય કરશે। જો પ્રસ્તાવ પર સહમતિ નહીં બને તો ખેડૂતો 21 તારીખે દિલ્હી કૂચ કરશે। નકલી દવાઓ પર લાગશે પ્રતિબંધ। દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે। કેન્દ્રએ આ માટે પ્રથમ વખત માર્ગદર્શિકા જાહેર કરી છે। આ મુજબ શહેરો અને ગામડાઓમાં દવાની દુકાનો પર ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। હવે ડ્રગ ઇન્સ્પેક્ટરે દર મહિને 10 સેમ્પલ ટેસ્ટિંગ માટે આપવા પડશે અને તેનો રિપોર્ટ દિલ્હી મોકલવાનો રહેશે। દવાઓની સાથે કોસ્મેટિક વસ્તુઓ અને શેમ્પૂ પણ તપાસમાં આવશે। ભારત અને અમેરિકા વચ્ચે મોટી ડીલ, જલ્દી મળશે પ્રિડેટર ડ્રોન। પ્રિડેટર ડ્રોન 31 MQ-9B ખરીદવા માટે ભારત અને અમેરિકા વચ્ચે એક મોટી ડીલ થઈ છે। ઇન્ડિયન નેવીના એડમિરલ આર હરિકુમારે કહ્યું કે આ ડીલને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આગામી કેટલાક મહિનામાં આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે। કુલ 31 પ્રિડેટર ડ્રોન મળ્યા બાદ તેમાંથી 15 ઇન્ડિયન નેવી દ્વારા સંચાલિત કરાશે, જ્યારે બાકીના ઇન્ડિયન આર્મી અને એરફોર્સ દ્વારા સંચાલિત કરાશે। ઇન્ડિયા ગઠબંધનને વધુ એક ઝટકો, પીડીપી પણ એકલા ચૂંટણી લડશે। લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને એક પછી એક ઝાટકાને સામનો કરવો પડી રહ્યો છે। હવે જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પીડીપી પણ ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। પાર્ટી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું, અમે જમ્મુ કાશ્મીરમાં એકલા ચૂંટણી લડીશું। આ પહેલા ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। સમય બદલાયો છે, એક નવો યુગ આપણા દ્વારે છે। કલ્કી ધામના શિલાન્યાસ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે વર્તમાન કાલખંડે કાશીની ધરતી પર વિશ્વનાથનો મહિમા વધતો જોયો છે। આપણે કાશીનો કાયાકલ્પ જોયો છે, મહાકાલના મહાલોકનો મહિમા જોયો છે, સોમનાથનો વિકાસ જોયો છે, કેદાર ઘાટીનું પુનર્નિર્માણ જોયું છે। આજે દેશમાં મંદિરો બની રહ્યા છે અને નવી મેડિકલ કોલેજો પણ બની રહી છે। સમય ચક્ર બદલાયું છે, એક નવો યુગ આજે આપણા દરવાજે દસ્તક આપી રહ્યો છે।
આનંદ મહિન્દ્રાએ ગિફ્ટમાં થાર આપવાની જાહેરાત કરી. આનંદ મહિન્દ્રાએ ક્રિકેટરના પિતાને થાર ગાડી આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ભારતીય ટીમના ક્રિકેટર સરફરાઝ ખાન ટીમ ઇન્ડિયામાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર આ ખેલાડીનો વિડીયો શેર કરીને લખ્યું કે હિંમત નહીં છોડવી, બસ હિંમત અને ધીરજ રાખો. એક પ્રેરણાદાયી માતાપિતા તરીકે જો નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારે તો મારા માટે સન્માનની વાત હશે. વિડીયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.